આ રાગ દ્વેષો ક્યાં હોતીના? ગ્રહસ્થો ઝઘડતા હોય તો પ્રોપર્ટી માટે ઝઘડતા હોય, સંપત્તિ માટે ઝઘડતા હોય, જમીન માટે ઝઘડતા હોય. ધર્મ જગતને ઝઘડો છે નો, મારા તારી શા માટે? આ બધા ઉસરડવાળા ને બધા બેઠા, મયુરસિંહ બધા બેઠા. બોલો, આ જાયારામ બાપાની જગ્યામાં આપણે ઉસરડ કથા કરી. સ્વામિનારાયણના ભગત તો કેટલા 10% આવતા હતા ભાઈ, પણ કોઈને એવું ન લાગે કે સ્વામી કોઈ બારીના સેવા. હા, શું કરવા? બધા આપણા છે, બધાને રેસ્પેક્ટ આપો, બધાને આદર આપો. એક વ્યક્તિ કોઈ સારી અવતરે તો એણે કેટલું સારું કાર્ય કર્યું છે. એટલે રાગ દ્વેષથી પર થઈ. મને બી અમારામાં બી બહુ બધું ચાલે કે ભાઈ અહીંયાનો. મેં તો પછી નક્કી કરીને મેં કીધું, મને એકવાર સુરતમાં એક નાસ્તિક લોકોએ આમંત્રણ આપ્યું. હા, નાસ્તિકોનું એક મંડળ ચાલે છે અમારે. એકદમ નાસ્તિક એટલે 100% અણિશુદ્ધ નાસ્તિક. એમ નાસ્તિકનું મંડળ એટલે એક દોરાવા એમાં કાચપ નહીં, એક દોરાવા કાચપ નહીં, એવું અણિશુદ્ધ 100% પ્યુરિફાઈડ નાસ્તિકોનું મંડળ. એક અડધો ટકો ભેળસેળ તમને એમાં મળે ને, આપણે હારી જાય એવું મંડળ. બોલો, પાક્કું એટલે પાક્કું. હવે એ મંડળે મને આમંત્રણ દીધું, મને કે તમે આવો. તો મેં કીધું આપણે આસ્તિકોની વાતો કરીએ છીએ તો આપણે નાસ્તિકોના વિચારો જાણવા જોઈએ. એની હું વિચારધારા છે, આ છે, તે છે, એટલે આપણે જવું છે. હું નાસ્તિકોના મંડળમાં ગયો અને પછી પ્રવચનો થયા. એટલે મને પ્રવચન દીધું. એટલે મેં વળી ત્યારે થોડી પછી વાત કરી. મેં કીધું ભાઈ, જીવનમાં શ્રદ્ધા બી છે, અંધશ્રદ્ધા બી છે અને અશ્રદ્ધા બી છે. એમ વરસાદે હોય ને અતિવૃષ્ટિ હોય ને અનાવૃષ્ટિ હોય. વરસાદ મેં કીધું ફાયદો કરે, અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ નુકસાન કરે. એમ શ્રદ્ધા જીવનમાં ફાયદો કરે અને એ શ્રદ્ધા ઓવર થઈ જાય અને અંધશ્રદ્ધા કહેવાય, એ નુકસાન કરે. અને શ્રદ્ધા જોઈએ એટલી ઘટે એમાં તો એ અશ્રદ્ધા કહેવાય, એ બી માણાને નુકસાન કરે. મેં કીધું આ હમણાં નરેન્દ્રભાઈ મોદી ત્યારે હજી પહેલાં વહેલા પ્રાઇમ મિનિસ્ટર થયેલા. મેં કીધું આ હમણાં અમેરિકા ગયા હતા અને ઓબામાએ એમને જમવાનું આમંત્રણ દીધું ને માતાજીના ઉપવાસ એને ચાલતા હતા નવરાત્રિ. તો મેં કીધું વ્હાઇટ હાઉસમાં પણ એ જમ્યા નહીં અને એણે ઉપવાસ રાખ્યા માતાજીના. મેં કીધું એને માતાજીમાં શ્રદ્ધા કહેવાય. એટલે ત્યાં એક નાસ્તિક ઊભો છે, મને કે એ અંધશ્રદ્ધા છે. એ કે એવી શ્રદ્ધા રાખીને શું કામ છે? એ કે બરાબર, એમ ત્યાંથી જ ઉડાડ્યો. હા, તમારી વાત ઉડાડે એટલે મૂળિયું ન રહેવા દે ક્યાંય તમારે. એમ એટલે હું પછી મને અમારા વાળા એમ કે ને અહીંયા જાઉં ને અહીંયા ન જાઉં. હું કહું હું ભાઈ નાસ્તિકોની સભામાં જાઉં છું તો આસ્તિકોની સભામાં જ મારે જાવું જ જોઈએ ને ભાઈ. રાગ દ્વેષો શું કરવા? અને હાવ તમને સાચું કહું ને, રાગ દ્વેષો અમારા ધર્મ જગતમાં રાગ દ્વેષોનું બીજું કોઈ કારણ નહીં. બધાને એક જ બીક કે આપણા વાડાનું ઘેટું બીજાના વાડામાં વયું ન જવું જોઈએ. પણ મૂળ વાંધો આટલો, તે બીજો કોઈ વાંધો નહીં. હું આ અમારા વાહેવાળાના બધા સાધુને શીખવાડીને જાઉં છું કે જો આ દુનિયામાં જડ વસ્તુ પણ ચેન્જેબલ છે તો ચેતન તો ચેન્જેબલ હોય ને હોય જ. એ આજ આપણો છે, કાલ કોકનોય થાય, એમાં ખોટું દુઃખી થવું. કોઈ કંઈ અખંડ આપણું રહેવાનું ભાઈ. અને આપણી પાસે કોક આવ્યો છે તો ક્યાંકથી તો આવ્યો જ હશે ને. આપણી પાસે કોક આવ્યો તો ક્યાંકથી તો આવ્યો જ હશે ને ભાઈ. એમ ક્યાંક જાય બી ખરો, ન ફાવે તો એના હરખ શોખ શું કરવા? પણ મૂળ એને આ વાંધો કે ભાઈ આપણા વાડાનું ઘેટું બીજાના વાડામાં ન જાવ. એટલે વાડ્યું બહુ ઊંચી બનાવે આવડા. ઘેટું બીજાના વાડાને જોઈ જ ન એકવું જોઈએ. જોવે તો જવાનું મન થાય ને કે. એટલે આમાંથી જો બહાર આવીએ આપણે તો સમાજ એક થાય અને સમાજ બધો સુખી થાય. અને થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ ઘેટામાં શું છે, એક જાય ને એટલે વાહ બીજું જાય પાછું. એમાં એનો કંઈ વાંક નથી, બિચારા જે આમ ઓલું કરતા હોય. એટલે જેહલો સ્કૂલમાં ભણતો હતો, એટલે શિક્ષક હતા ને તે ભરવાડનો છોકરો જેહલો, અને આમ શિક્ષક બહુ પ્રેક્ટિકલ માણા હતા. એટલે એ આમ છે ને બધી વાત પ્રેક્ટિકલ સમજાવે. ગણિતનો પીરિયડ હાલે. એટલે જેહલાને પૂછ્યું, બેટા જેહલા, તો કે હા. બોલ, તારા વાડામાં 10 ઘેટા બાંધ્યા હોય કે?
અને એમાંથી એક ઘેટું બારું નીકળી જાય તો વાહે કેટલા વધે. એટલે આમ પ્રેક્ટિકલ ગણિત શીખવાડે શિક્ષક. એટલે જેહલાને કે તારા વાડામાં 10 ઘેટા બાંધ્યા હોય ને એમાંથી એક બારું નીકળી જાય તો વાહે કેટલા વધે. જેહેલો કે સાહેબ એક કોઈ ન વધે. તો કે તને કાંઈ ગણિત આવડે છે કે નથી આવડતું. જેહેલો કે સાહેબ મને આવડે છે પણ મારા ઘેટાને નથી આવડતું. એ તો એક બારું નીકળે એટલે 10 બારા નીકળે. એ કે તમે ઘેટા હાલતા હોય ને તમે આમ જોશો એમાં એ આમ લગભગ ઊંચું માથું કરતા જ નથી હોતા. એ આગલા ઘેટાના પગ જ જોતા હોય, આગલો પગે નથી જોતા. એવડાય એક જાય એટલે એની વાહે બધા જાય. પણ આ ઘેટાઓ માટે રાગદ્વેષ ઉત્પન્ન કરાય નહીં. આ બધા સંપ્રદાયોને રેસ્પેક્ટ આપવી, બધા ગુરુઓને રેસ્પેક્ટ આપવી, બધાને આદર આપવો અને આપણો હિન્દુ સમાજ એક બને. અને હવે કથાનો પ્રારંભ કરીએ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં વ્યાસ પ્રભુ આ કથાનો પ્રારંભ કરાવડાવે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મુનિઓએ એક યજ્ઞનું આયોજન કરેલું અને એમાં સૂત પુરાણી આવ્યા. સૂત પુરાણી આવ્યા એટલે શૌનકાદિક મુનિઓએ એમને પ્રશ્ન પૂછ્યો કે ધર્મના આધાર સ્તંભ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વીલોક છોડી અને સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કમ શરણમ ગતઃ. ભાગવતની આ વાત બહુ સમજવા જેવી. ધર્મ કોઈ પુરુષના આધારે રહેતો હોય છે. ધર્મ એટલે સદ્ગુણોનો ભંડાર. ધર્મ એટલે સદ્ગુણોનો સમૂહ અને એ કોઈ આત્મામાં જ રહેતો હોય છે. ગુણ અને અવગુણ બે આત્મામાં જ રહેતા હોય. શરીરમાં તો કાંઈ હોતું નથી. શરીર તો શબ છે. આત્મામાં સદ્ગુણો અને દુર્ગુણો રહેલા હોય છે. એટલે ધર્મ છે એ સદ્ગુણોનો સમૂહ છે અને એ આત્મામાં રહેતો હોય. જ્યારે કોઈ એવો પવિત્ર આત્મા પૃથ્વીમાં આવે અને એને બધા સદ્ગુણો પોતામાં સમાવેલા હોય ત્યારે એને આધારે હજારો આત્મામાં ધર્મનું પ્રવર્તન થતું હોય છે. એક ધાર્મિક પુરુષ આ દુનિયામાં આવે, હજારોને નવી નવી પ્રેરણા આપે. એટલે સૂત પુરાણીને પૂછે છે કે ધર્મનો આધાર સ્તંભ ભગવાન શ્રી કૃષ્ણ હતા. બધા સદ્ગુણોની ખાણ ભગવાન શ્રી કૃષ્ણ હતા. અને એ જ્યારે જતા રહ્યા તો ધર્મ કોને શરણે ગયો? અને ત્યારે સૂત પુરાણી કહે છે કે હે શૌનક, ભગવાન સ્વધામ ગયા પછી આ ભાગવત રૂપી સૂર્ય ઉદિત થયો. લોકોના અંધકાર દૂર કરવા માટે, લોકોનું અજ્ઞાન દૂર કરવા માટે અને સાચું માર્ગદર્શન દેવા માટે આ ભાગવત રૂપી સૂર્ય ઉદિત